હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે 4-5 ડેફિનેશન એસક્યુસી ની જોવાની છે, એક્સેપ્ટન્સ સેમ્પલિંગ પ્લાનની. તો એમ તો કાલે પ્રેક્ટિકલમાં તમને બધાને કરાવી છે એટલે થોડી ઘણો આઈડિયા હશે, પણ થિયરીમાં કઈ રીતે લખવી એ તમે જોઈ શકો છો. હવે એમાં પહેલી ડેફિનેશન છે AQL. AQL એટલે એક્સેપ્ટન્સ ક્વોલિટી લેવલ, બરાબર? એનું ફૂલ ફોર્મ થાય એક્સેપ્ટન્સ ક્વોલિટી લેવલ. હવે AQL કોને કહેવાય? તો પહેલા તમને સમજાવું કે એવું ક્વોલિટી લેવલ કે જે કન્ઝ્યુમર એક્સેપ્ટ કરી શકે, બરાબર, અને જે ગુડ ક્વોલિટી ધરાવતું હોય, બરાબર, તો જ કન્ઝ્યુમર એક્સેપ્ટ કરે. અને એને જનરલી આપણે P1 વડે ડિનોટ કરતા હોઈએ, તો આપણે એને AQL કહીએ છીએ. અને AQL ક્વોલિટીનો લોટ જે છે એક્સેપ્ટ થવાની પ્રોબેબિલિટી હાઈ હોય, વધારે હોય, જ્યારે એને રિજેક્ટ થવાની પ્રોબેબિલિટી જે છે એ ઓછી હોય, બરાબર. એટલે AQL ની ડેફિનેશન જો તમને સ્ક્રીન પર દેખાય છે, ક્વોલિટી લેવલ ફોર વિચ there is a high probability to accept a lot, બરાબર. એવું ક્વોલિટી લેવલ કે જેના માટે જે લોટ છે એક્સેપ્ટ થવાની પ્રોબેબિલિટી હાઈ હોય, બરાબર. AQL is the also defined as maximum fraction defective or consider satisfactory or defects per unit then that can, અહીંયા then ની જગ્યાએ that આવશે, that can be considered satisfactory as the process average. એટલે જેટલું મેક્સિમમમાં મેક્સિમમ ફ્રેક્શન ડિફેક્ટિવ હોય એ AQL બતાવે છે. અને ફ્રેક્શન ડિફેક્ટિવ એટલે ડિફેક્ટ પર યુનિટ, બરાબર, એટલે ડિફેક્ટ કેટલી છે એ દર્શાવે છે AQL. This the quality level of supplier's process that consumer would be considered to acceptable. This is the quality level of supplier's process that consumer would be considered to acceptable. એટલે આ એક ક્વોલિટી લેવલ છે કે જે કન્ઝ્યુમર દ્વારા એક્સેપ્ટેબલ છે. Let P1 be the fraction defective in a lot which is fairly good quality. એટલે ધારો કે P1 જે છે ફ્રેક્શન ડિફેક્ટિવ છે લોટમાં, તો હવે આપણે એના વિશે શું કહી શકીએ? તો નીચે જો લખેલું છે પ્રોબેબિલિટી ઓફ રિજેક્ટ અ લોટ ઓફ ક્વોલિટી, બરાબર. ક્વોલિટી P1 અહીંયા લખવાનું છે, P1. એટલે કે P1 ક્વોલિટી એટલે કે AQL ક્વોલિટી ધરાવતું હોય, એક્સેપ્ટન્સ ક્વોલિટી લેવલ એટલે કે P1 ક્વોલિટી લેવલ ધરાવતું હોય અને લોટ રિજેક્ટ થાય એની પ્રોબેબિલિટી ઓછી હોય, કેમ કે AQL જે છે સારી ક્વોલિટી ધરાવે છે, એટલે એક્સેપ્ટ થઈ શકે એવું ક્વોલિટી લેવલ છે AQL. એટલા માટે એની રિજેક્શનની પ્રોબેબિલિટી જો 0.05 છે. અને પ્રોબેબિલિટી ઓફ એક્સેપ્ટ અ લોટ ઓફ ક્વોલિટી P1 ઇઝ ઇક્વલ ટુ 0.95 લખેલું છે. એનો મતલબ થયો કે એને એક્સેપ્ટ કરવાની પ્રોબેબિલિટી હાઈ છે, બરાબર. where P1 is known as acceptance level, બરાબર. એક્સેપ્ટન્સ પ્રોબેબિલિટી ક્વોલિટી લેવલ પણ આપણે એને કહી શકીએ છીએ. તો આ થઈ ગઈ AQL ની ડેફિનેશન. હવે આપણે જોઈએ LTPD ની ડેફિનેશન. LTPD નું ફૂલ ફોર્મ થાય લોટ ટોલરન્સ પર્સન્ટેજ ડિફેક્ટિવ, બરાબર. હવે આપણે પહેલા સમજી લઈએ તો LTPD જે છે એ ક્વોલિટી લેવલ કેવું હશે કે જે કન્ઝ્યુમર દ્વારા એક્સેપ્ટેબલ નહીં હોય, બરાબર. એટલે ખરાબ બેડ ક્વોલિટી લેવલ છે આ LTPD, અને જનરલી આપણે એને PT વડે ડિનોટ કરીએ છીએ, બરાબર. તો જુઓ અંદર, this is the value of incoming quality where it is described to reject most lot. એટલે મોસ્ટ ઓફ લોટ આ ક્વોલિટીના જે હોય છે એ જનરલી રિજેક્ટ થાય છે. The quality level is unacceptable. જે આ ક્વોલિટી છે એ અનએક્સેપ્ટેબલ હોય. The RQL expressed as percent defective, અને RQL પણ કહેવામાં આવે છે, રિજેક્ટેડ ક્વોલિટી લેવલ, એટલે બરાબર. It is the maximum fraction defective it that the consumer will tolerate, બરાબર. એટલે આ જે છે મેક્સિમમ ફ્રેક્શન ડિફેક્ટિવ ધરાવતું હોય અને કન્ઝ્યુમર જે છે એને ટોલરેટ થતું હોય, મતલબ કે સ્વીકારી શકે એવું હોય નહીં. 100 into PT is called the lot tolerance percent defective, અને 100 into PT છે એને LTPD કહેવામાં આવે છે, percent defective, બરાબર.
The probability of acceptance a lot with the fraction defective PT is very small. કે પીટી જેટલું ફ્રેક્શન ડિફેક્ટિવ એટલે કે એલટીપીડી ક્વોલિટીનો જે લોટ હોય એને એક્સેપ્ટ થવાની પ્રોબેબિલિટી બહુ ઓછી હોય, બરાબર. એટલે એલટીપીડી તમને ખ્યાલ આવી ગયો હશે શું છે. હવે આપણે નવી ડેફિનેશન જોઈએ છે, એઓક્યુએલ, એવરેજ આઉટગોઈંગ ક્વોલિટી લિમિટ, બરાબર. તો એનો મતલબ થાય ઇટ ઇઝ ધ મેક્સિમમ ઓફ એઓક્યુ. એટલે આપણે જે ગ્રાફ દોર્યો તમને તેમાં ખ્યાલ હશે કે એઓક્યુ જે છે એ ગ્રાફમાં જે હાઈએસ્ટ પિકઅપ પોઈન્ટ છે એને આપણે એક એઓક્યુએલ કહેતા હોઈએ છીએ. જો તમને હું પહેલા ડ્રો કરીને બતાવું. આપણી પાસે ગ્રાફ કંઈક આવો હોય એક એઓક્યુ નો, અહીંયા એ ઓક્યુ લેવાની છે, એટલે કે એઓક્યુ એટલે પી ઇન્ટુ પી એ, બરાબર. આપણે કર્યો છે થિયરીમાં, એટલે પ્રેક્ટિકલ માટે તમને ખ્યાલ હશે. તો આ જે હાઈએસ્ટ પિકઅપ પોઈન્ટ છે એને આપણે કહીએ છીએ એઓક્યુએલ, બરાબર. એટલે એવરેજ આઉટગોઈંગ ક્વોલિટી લિમિટ. હવે એને સમજીએ આપણે. ઇટ ઇઝ ધ મેક્સિમમ ઓફ એઓક્યુ if the sampling procedure are followed, the outgoing quality will on average not be worse than AOQL. Let P1 be the fraction defective in the lot before inspection, which is called incoming quality. Then the expected value of fraction defective in a remaining lot after application of the sampling inspection plan is, આપણે જોઈએ, is known as the average outgoing quality, બરાબર. એનો મતલબ એવો થાય કે આ એઓક્યુએલ છે એ શું દર્શાવે છે, એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ દર્શાવે છે, બરાબર. હવે એવરેજ ફ્રેક્શન ડિફેક્ટિવ એટલે જે પછી જે ઇન્સ્પેક્શન કર્યા પછીનો જે લોટ વધે છે ઇન્સ્પેક્શન કર્યા સિવાયનો, બરાબર, એમાં કેટલું સેમ્પલિંગ એમાં કેટલી ફ્રેક્શન ડિફેક્ટિવ હોઈ શકે અથવા તો એમાંથી કેટલા જે છે ડિફેક્ટ નીકળી શકે, એ લેવલ જે છે એઓક્યુએલ બતાવે, એવરેજ આઉટગોઈંગ ક્વોલિટી લિમિટ, બરાબર. ફરીવાર એકવાર જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. જો, it is the maximum of AOQ if the sampling procedure are followed, the outgoing quality will on average not be worse, બરાબર. એટલે આઉટગોઈંગ ક્વોલિટીનો મતલબ એવો થાય કે આપણે રિજેક્ટ કરીએ છીએ એની વાત થાય છે, બરાબર. આપણે સેમ્પલિંગ પ્લાન પ્રોસિજર છે એપ્લાય કરતા હોઈએ તો એઓક્યુએલ જે છે એટલો બધો ખરાબ હોતો નથી, એટલે કે આખી પ્રોસેસ એપ્લાય કરીએ પછી આપણે સ્વીકારી શકીએ એટલી જ પ્રોડક્ટ જે છે એ આપણે રિજેક્ટ કરશું એમ. લેટ P1 બી ધ ફ્રેક્શન ડિફેક્ટિવ ઇન અ લોટ બિફોર ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન કર્યા પહેલા P1 જે છે ફ્રેક્શન ડિફેક્ટિવ છે લોટમાં, બરાબર, વિચ ઇઝ કોલ્ડ ઇનકમિંગ ક્વોલિટી. Then the expected value of fraction defective in a remaining lot after application of sampling inspection plan is known as AOQL, average outgoing quality level. એટલે જે ફ્રેક્શન કેટલી ડિફેક્ટ નીકળે છે એની એવરેજ, બરાબર, એવરેજ આઉટગોઈંગ ક્વોલિટી લેવલ, બરાબર. તો એને જ આપણે એઓક્યુએલ કહીએ છીએ. પણ ક્યારે કે ઇન્સ્પેક્શન કર્યા પછીનો જે લોટ છે આપણી પાસે એમાંથી જે ફ્રેક્શન ડિફેક્ટિવ નીકળે છે એને આપણે એઓક્યુએલ કહીએ છીએ. જો, known as the average outgoing quality, the maximum of AOQ, the maximum being taken with the respect to P is known as average outgoing quality limit. ઓકે, તો તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે આ ડેફિનેશન્સ છે એમાં શું કહેવા માંગે છે, બરાબર. હવે એક્ઝામ રિલેટેડ થોડીક વાત કરી લઈએ તો તમારા ટોટલ 4 ક્વેશ્ચન હશે, એમાંથી તમારે 3 અટેન્ડ કરવાના છે, બરાબર. તો 504 એનું બને તો હું આજે સાંજે મટીરિયલ અપલોડ કરીશ કે જેથી તમે લોકો એમાંથી વાંચી શકો યુનિટનું, બરાબર. જે આપણે સેમ્પલિંગના યુનિટ 2 લીધા છે એનું હું મટીરિયલ તમને પ્રોવાઈડ કરી દઈશ, એટલે તમે લોકો એમાંથી રીડ કરી શકો, બરાબર. તો જેટલી પણ થિયરી આપણે વિડીયોમાં ભણાવેલી છે એ બધી થિયરી હું PDF ફોર્મેટમાં સાંજ સુધીમાં અથવા તો કાલે મને પોસિબલ હોય તો આજ સાંજ સુધીમાં મૂકી દઈશ, અધરવાઇઝ કાલે હું અપલોડ કરી દઈશ ક્લાસરૂમ ઉપર, એટલે બધા જોઈ લેજો. ઓકે, સારું, ચલો તો હવે આપણે અહીંયા લેક્ચર આજે કમ્પ્લીટ કરીએ.